અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રી વટાવી ચૂક્યો છે, જેની અસર માત્ર સામાન્ય લોકો પર જ નહીં પણ સૌથી વધુ અને પહેલી અસર તો અબોલ પશુ પક્ષીઓ પર જોવા મળી રહી છે. વધી રહેલી ગરમીને કારણે પક્ષીઓ ડિહાઇડ્રેશનનો ભોગ બની રહ્યા છે. આવો જોઈએ અમારો આ ખાસ અહેવાલ. આગ ઓગતી ગરમીની અસર માત્ર મનુષ્ય પર જ નહીં, પક્ષીઓ પર પણ જોવા મળી છે. પક્ષીઓ ગગનમાં વિહરતા હોય કે પછી ઝાડની ડાળીઓ પર બેઠા હોય, પરંતુ તેઓ પણ ડિહાઇડ્રેશનનો ભોગ બને છે. તેઓ અચાનક બેભાન થઈ જમીન પર પટકાઈ જાય છે. અને હા, આવા સંજોગોમાં જો પક્ષીને તાત્કાલિક સારવાર ન મળે તો જીવનનું જોખમ ઊભું થાય છે. જીવદયા ચેરિટેબલ હોસ્પિટલ દ્વારા ડિહાઇડ્રેશનનો ભોગ બનેલા પક્ષીઓની ORS આપીને સારવાર કરવામાં આવે છે. જ્યારે અહીંયા આવે ડિહાઇડ્રેશનના કેસીસ તો સૌથી પહેલાં તો એમને રેસ્ટ આપવામાં આવે છે, કેમ કે ઓલરેડી ડિહાઇડ્રેશન સ્ટ્રેસ હોય, એના પછી હેન્ડલિંગ સ્ટ્રેસ તમે આપો એને ઇમિડિયેટલી હેન્ડલ કરવામાં, તો એમાં એ લોકો પેરિશ થઈ જાય છે. એટલે એના કરતાં અમે એને ફ્લુઇડ થેરેપી બોલો, સબક્યુટેનિયસ ફ્લુઇડ થેરેપી બોલો, જે બી કોમ્પ્લેક્સ વિટામિન્સ છે એ આપીએ છીએ. એટલે જે પણ સપોર્ટિવ થેરેપી, એટલે એ લોકોને થોડી એનર્જી બની જાય, અને એનર્જી છે એટલે એ લોકો પછી ખાઈ શકે. હાલ જીવદયા ચેરિટેબલ હોસ્પિટલમાં વિવિધ સ્થળેથી ડિહાઇડ્રેશનનો ભોગ બનેલા 356થી વધુ પક્ષીઓ સારવાર લઈ રહ્યા છે, જેમાં ખાસ કરીને કબૂતર, મેના, પોપટ, સમડી અને ગીધનો સમાવેશ થાય છે. આ પક્ષીઓની હાલતમાં સુધારો આવતા 2 થી 3 અઠવાડિયાનો સમય લાગશે, તો બાદમાં તેમને ખુલ્લા વાતાવરણમાં ગગન વિહાર માટે છોડી દેવાશે. જોકે 3 ગીધના તો સારવાર દરમિયાન જ મોત નીપજ્યા છે. જ્યારે બર્ડ ફર્સ્ટ ઓફ ઓલ જ્યારે રેસ્ક્યુઅર અહીંયા રેસ્ક્યુ કરીને લાવતા હોય તો ત્યારે પહેલાં એમને રેસ્ટ આપવામાં આવે છે. ઓલરેડી એ ડિહાઇડ્રેશનથી સ્ટ્રેસમાં આવ્યા હોય, જ્યારે તમે એને પકડો છો ત્યારે એ હેન્ડલિંગ સ્ટ્રેસ હોય, તો અહીંયા પહેલાં એને રેસ્ટ આપવામાં આવે છે, પછી ફ્લુઇડ થેરાપી આપવામાં આવે છે, જેથી કરીને એને એનર્જી ડેવલપ થાય. કંટાળાદાયક ગરમીથી આપણે તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છીએ, પણ આ કાળઝાળ ગરમીનો સૌથી વધુ ભોગ તો પક્ષીઓનો લેવાઈ રહ્યો છે. ત્યારે ઠેર ઠેર પાણીના કુંડા મૂકીને જીવદયાનું કામ પક્ષીઓને નવજીવન આપી શકે છે. બ્યુરો રિપોર્ટ, GSTV.